એકદમ ટેસ્ટી એવા ડાયટમાં ચાલે તેવા ફણગાવેલા મઠ રેડી છે ફ્રેન્ડ્સ. તો ચાલો જમવા. ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મઠના સ્પ્રાઉટ્સ. તો તેના માટે મેં અહીંયા મઠને પલાળી લીધા હતા અને તેને મેં મસ્ત રીતે ફણગાવી લીધા છે. જો ફ્રેન્ડ્સ, એકદમ નજીકથી તમને હું બતાવું કેવા મસ્ત મજાના આપણા મઠ ફણગાઈ ગયા છે. હવે આને આપણે મસ્ત રીતે અધકચરા કાચા પાકા જ વઘારીને ડાયટમાં લેવાના છે. તો એવા મઠ કે ગમે તે સ્પ્રાઉટ્સ હોય ખૂબ જ સરસ લાગે છે. એવી રીતે બનાવીને આપણે ખાઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, હું બનાવું તેની રેસીપી હું તમારા લોકો સાથે શેર કરવાની છું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મઠને મસ્ત રીતે અધકચરા વઘારી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે ફણગાવેલા મઠ વઘારવા માટે કુકર લઈ લીધું છે. તેની અંદર આપણે 1 ચમચી જેટલું ઓઇલ એડ કરી દઈશું અને હવે આપણે મઠને વઘારી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ આવી ગયું છે. હવે તેલમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ આપણી ચટકે એટલે તેમાં આપણે જીરું એડ કરીશું. જીરું અને રાઈ ચટકે એટલે તેમાં આપણે હિંગ એડ કરવાની છે. હિંગ નાખ્યા પછી આપણે લસણવાળું મરચું એડ કરી દેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે સ્પ્રાઉટ્સ એડ કરી દઈશું. જે આપણા ફણગાવેલા મઠ છે તે એડ કરી દઈશું. અને તેને મિક્સ કરી લેશું. હવે આપણે બધા મસાલા આમાં કરી લેશું. મરચું તો એડ કરી દીધું છે, તો પણ તમારે તમારી જે રીતનું તીખું તમે ખાતા હોય તે રીતે તમે લાલ મરચાં અથવા લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મઠમાં મીઠું એડ કરી દઈશું. મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં થોડું લાલ મરચું હું એડ કરીશ. ત્યારબાદ તેમાં ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું થોડું આગળ પડતું નાખવાનું છે, એટલે 1.5 ચમચી જેટલું મેં ધાણા જીરું એડ કર્યું છે. ત્યારબાદ તેમાં આપણે 5 ચમચી જેટલી હળદર એડ કરીશું અને મસ્ત રીતે બધું મિક્સ કરી લઈશું. કુકરની 2 જ વિસલ વગાડવાની છે ફ્રેન્ડ્સ. અને એકદમ પાકા ચડવા નથી દેવાના, અધકચરા જ રાખવાના છે. એ ખાવાની ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે મઠમાં ગોળ એડ કરીશું. આપણે મઠને ખટમીઠા બનાવવાના છે. તો હવે આપણે મઠને સરસ રીતે મિક્સ કરી લેશું ગોળ નાખીને. તો ફ્રેન્ડ્સ, જુઓ, આપણા મઠને આપણે ગોળ નાખીને સરસ રીતે મિક્સ કરી લીધા છે અને આપણો ગોળ પણ સરસ અંદર મેલ્ટ થવા લાગ્યો છે. હવે આમાં આપણે થોડું જ પાણી એડ કરવાનું છે. પાણી બહુ નથી એડ કરવાનું. તો ફ્રેન્ડ્સ, આપણે 1 ટબુડી જેટલું જ પાણી એડ કરવાનું છે અને હવે આપણે કુકરનું લીડ ઢાંકી દેવાનું છે અને 2 જ વિસલ વગાડી લેવાની છે. ગેસની ફ્લેમને આપણે ફાસ્ટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણા કુકરની 2 વિસલ વાગી ગઈ છે અને હવે કુકર ઠંડુ થાય એટલે આપણે તેને ખોલી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે ખોલી લેશું અને આપણા મસ્ત મજાના મઠ સરસ બનીને રેડી થઈ ગયા છે. હવે તેમાં આપણે લીંબુને નિતારી લેશું.
ફ્રેન્ડ્સ, આપણે અડધું લીંબુ તેમાં નિતારી લેવાનું છે, એટલે મઠનો ખટમીઠો ટેસ્ટ ખૂબ જ ફાઇન લાગશે આપણને. આ મઠ ડાયટમાં પણ ચાલે છે. જો તમે ડાયટિંગ કરતા હોય તો ક્યારેક આવી રીતે સ્પ્રાઉટ્સ વઘારીને ખાવ છો તો પણ પેટ સરસ ભરેલું ભરેલું લાગે છે અને ટેસ્ટમાં પણ એટલું જ ફાઇન લાગે છે. બીજું કંઈ જ ખાવાની જરૂર નથી પડતી. હવે આપણે એને સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, મઠને મેં સર્વ કરી લીધા છે અને હવે તેને આપણે ધાણાથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, છે ને, તૈયાર થઈ ગયા એકદમ મસ્ત મજાના ફણગાવેલા મઠ. તો તમે પણ જરૂરથી આવી રીતે ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટમાં બને છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી આ વાનગી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને હા ફ્રેન્ડ્સ, મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. અને તમારે મારો નેક્સ્ટ વિડીયો કયો આવવાનો છે તે જોવો હોય તો મારી ચેનલને તો તમારે સબસ્ક્રાઈબ કરવી જ પડશે. તો ફ્રેન્ડ્સ, ચાલો ફરીથી મળીશું નવી એક આઈટમ સાથે જિજ્ઞાબા કિચનમાં. રાધે રાધે, જય દ્વારકાધીશ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન. બાય.